સ્વાધ્યાય 4.1ની 5મી રકમ, એમાં 4 રકમો છે, ચારેય ત્રિહાર નિર્ણાયક આપ્યા છે, એના મૂલ્ય શોધવાના છે. હવે ત્રિહાર નિર્ણાયકના જે 9 ઘટકો છે એની નિશાનીઓ હવે તમને ખબર છે, છતાં આ જે 9 ઘટકો છે એનું મૂલ્ય જ્યારે શોધવાનું હોય ત્યારે એના ચિહ્ન નિશાની યાદ રાખવાની છે. તો આની પ્લસ માઇનસ પ્લસ એવી રીતે હારમાં જતા જઈશું અને એ રીતે નિશાનીઓ યાદ રાખીશું. પહેલી હારથી જ આપણે કરીએ છીએ. અહીંયા કોઈ પણ હાર અથવા કોઈ પણ સ્તંભથી એનું વિસ્તરણ, એનું મૂલ્ય શોધી શકાય. હું અહીંયા પહેલી હારથી બતાવું છું અને પછી બીજી હારથી પણ બતાવું છું. તો તમને ઓબ્ઝર્વેશન થશે તો 2 શૂન્ય છે ને એક જ ઘટક છે, તો આ સહેલું પડશે. જ્યારે ઘણી લાંબી રકમ હોય અને એનું મૂલ્ય જોઈતું હોય તો એ ચેક કરવાનું કે અહીંથી સહેલું પડે છે. હું બંને રીતે બતાવું છું. તો પહેલી હારથી આપણે લખીએ છીએ, તો આની નિશાની પ્લસ છે એટલે 3 જ વધશે, અહીંયા 3 આવશે. આ હાર અને સ્તંભ બાદ કરતાં આ શૂન્ય આવશે. કમ્પલસરી વચ્ચે માઇનસ છે અને કરીશું એટલે -5 -1 એટલે અહીંયા 5 આવશે. પછી આ માઇનસ છે પણ આની ઓરિજિનલ નિશાની માઇનસ છે એટલે અહીંયા +1 થઈ જશે. ફરીવાર આ હાર અને સ્તંભને બાદ કરતાં આ શૂન્ય મુકાશે, વચ્ચે માઇનસ મૂકી દેવાનું અને અહીંયા માઇનસ માઇનસ +3 થઈ જશે. એટલે અહીંયા હું -3 થશે, પછી પ્લસ થઈ જશે અને પ્લસ. હવે અહીંયા નિશાની એની ઓરિજિનલ પ્લસ છે પણ અહીંયા -2 છે એટલે અહીંયા આપણે આવશે -2. એ હાર અને સ્તંભને બાદ કરતાં આને ગુણીશું તો શૂન્ય આવશે, આને ગુણીશું તો પણ શૂન્ય આવશે, 0 - 0 આવશે. એટલે આપણી પાસે જે જવાબ આવશે આ રીતે આવશે. આ 3, અહીંયા -5, અહીંયા આ 1 અને માઇનસ +3, અહીંયા -2 અને 0 છે. એટલે આપણો આન્સર આવશે -15 + 3 એટલે -12 આવશે. હવે હું બીજી હારથી કરું છું. હવે બીજી હારમાં જે નિશાની છે આ પ્લસ માઇનસ પ્લસ, આની નિશાની માઇનસ છે, આની પ્લસ છે અને માઇનસ છે. આ રીતે કરવાનું. આ 2 ઘટક શૂન્ય છે એટલે એની સાથે કંઈ પણ આપણે પ્રક્રિયા આગળ કરશું તો શૂન્ય જ આવશે. એટલે આપણે છેલ્લે ત્રીજા ઘટકથી જ કરીશું. હવે ત્રીજા ઘટકની ઓરિજિનલ -1 છે અને -1 છે એટલે અહીંયા +1 થઈ જશે. સીધું આપણે આના ઘટકનું જ કરીશું અને પછી આ જે હાર છે અને આ સ્તંભ છે બાદ કરીશું અને આનો ગુણાકાર કરીશું. એટલે -5 × 3 એટલે -15, વચ્ચે -1 ઓરિજિનલ છે જ અને આને ગુણીશું એટલે -3 આવશે અહીંયા. અને હવે સાદરૂપ આપીશું એટલે આ 1 છે, આ -15 છે અને આ +3 થઈ જશે. એટલે જવાબ આવશે -12. એટલે કોઈ પણ તમે હારથી પણ વિસ્તરણ કરી શકો છો અને કોઈ પણ સ્તંભથી પણ કરી શકો છો, પણ 9 ઘટકોની નિશાનીઓ યાદ રાખવાની. એ નિશાની પહેલાં મૂકવાની અને પછી એ ઘટક જે હાર અને જે સ્તંભમાં છે એને દબાવી દેવાનું. એટલે તમને દ્વિહાર નિર્ણાયક મળશે અને દ્વિહાર નિર્ણાયકનો ક્રોસ ગુણાકાર કરવાનો અને વચ્ચે માઇનસની નિશાની એ ફોર્મ્યુલામાં છે. આપણે અહીંયા પહેલી હારથી જ કરીશું. હવે તો +3, આનો ગુણાકાર થશે, આ દબાઈ દઈશું એટલે 1, માઇનસ મૂકી જ દેવાનું અને અહીંયા -6 આવશે. પછી અહીંયા -4 છે એટલે ઓરિજિનલ માઇનસ નિશાની જ છે એટલે +4 થઈ જશે. હવે આને આ બાદ કરીશું એટલે 1 આવશે અને માઇનસ મૂકી દઈશું, આ 1 આવશે અને -4 આવશે. +5 છે આપણી પાસે, આને દબાઈશું એટલે આ 3 અને -2 અને હવે સાદરૂપ આપી દઈશું એટલે 3, અહીંયા +6 અને +1 એટલે અહીંયા 7 આવશે, +4, અહીંયા -+4 + 1 એટલે 5 આવશે અને અહીંયા 5 અને અહીંયા 1 બચશે. એટલે 7 × 21 વત્તા આવશે 5 × 20 અને વત્તા આવશે 5 એટલે 25 વત્તા 21 એટલે જવાબ આવશે 46. મૂલ્ય આવશે 46. સેમ વસ્તુ
ત્રીજી રકમમાં જો હવે આ શૂન્ય જ છે તો એક ઘટકને લખવાની જ જરૂર નથી, અહીંથી જ લઈશું. એટલે અહીંયા માઇનસ આવશે નિશાની, -1. આને બાદ કરીશું એટલે આ 0 થશે, એટલે શૂન્ય વચ્ચે માઇનસ મૂકી જ દઈશું અને આ માઇનસ +6 આવશે. પછી +2, આ 2 છે, આને બાદ કરીશું એટલે -3 અને માઇનસ આ 0 થઈ જશે. સાદરૂપ આપીશું -1 -6 +2 -3, એટલે અહીંયા 6 -6 આનું મૂલ્ય આવશે 0. એવી રીતે ચોથી રકમ મેં પહેલી હારથી જ કરીશું. આપણે આ પહેલી હારથી કરીશું એટલે અહીંયા +2 મુકાશે, ક્રોસ ગુણાકાર, આ બાદ કરીશું એટલે 0, વચ્ચે માઇનસ અને માઇનસ +5 આવશે. -1 છે, ઓરિજિનલ નિશાની માઇનસ છે એટલે +1 થઈ જશે. આને બાદ કરીશું એટલે આ 0 -3 અને વત્તા અહીંયા -2 છે એટલે માઇનસ આવશે. અહીંયા ઓરિજિનલ પ્લસ છે પણ -2 છે એટલે સીધું માઇનસ મૂકો તો પણ ચાલે. અને અંદર આવશે આ 0, ઓરિજિનલ માઇનસ અને 3 × 6. હવે સાદરૂપ આપીએ એટલે 2 × -5 +1 -3. સાદરૂપ આપવામાં ધ્યાન રાખજો નહીં તો ભૂલ પડશે. અહીંયા -2 મૂકીશું અને અહીંયા આવશે -6. સાદરૂપ આપીએ -10 +3 -6 +6 12 થશે. એટલે અહીંયા થશે 15 -10 એટલે જવાબ આવશે 5 આવશે. એટલે શરૂઆતમાં જ્યારે નિર્ણાયકનું કરો ત્યારે આ ત્રિહાર નિર્ણાયકનું કિંમત શોધવાની થોડી પ્રેક્ટિસ કરી લેજો. સ્વાધ્યાય 4.1ની 6ઠી, 7મી અને 8મી રકમ જોઈ લઈએ. છઠ્ઠી રકમમાં 3x3 કક્ષાવાળો શ્રેણિક આપ્યો છે A, તો એના નિર્ણાયકનું મૂલ્ય શોધો. તો સીધું જ આપણે નિર્ણાયકનું મૂલ્ય ડિટરમિનન્ટ A અને નિર્ણાયકનું મૂલ્ય A કહેવાય, એટલે કે DET ડિટરમિનન્ટ કહેવાય A એવું પણ લખી શકીએ. બરાબર, આ પણ છે ડિટરમિનન્ટ એટલે નિર્ણાયક અંગ્રેજીમાં કહેવાય. એટલે DET A એટલે કે એ શ્રેણિકનું નિર્ણાયકનું મૂલ્ય લખવું હોય તો લખી નાખીએ. શ્રેણિક આ ફોર્મ્યુલા છે, શ્રેણિક એનું નિર્ણાયકનું મૂલ્ય. બરાબર, માટે હવે મોડ એ લખીશું. ફરીવાર 9 ઘટકની નિશાનીઓ તમને ખબર છે, પહેલી હારથી કરીશું એટલે અહીંયા 1 લખાશે અને અંદર આવશે હાર તમને બાદ કરતાં -9, ઓરિજિનલ માઇનસ સેજ અને -4 તરી 12 આવશે. -1 નિશાની એની માઇનસ છે, એને હાર તમને બાદ કરતાં -9 × 2 -18 અને માઇનસ ઓરિજિનલ છે અને 5 × -3 એટલે -15. -2 લખાશે અહીંયા. ફરીવાર આ બાદ કરતાં 4 × 8 ઓરિજિનલ માઇનસ અને 5. હવે અહીંયા સાદરૂપ આપવાનું છે એટલે અહીંયા થશે આ -9 અને +12 લખીએ આપણે પહેલાં. આ 1 જ છે, 9 -9 +12. પછી આ -1 છે, અહીંયા થશે -18 +15 અને આ -2 છે, 8માંથી 5 જશે તો અહીંયા 3 લખી કાઢીશું. હવે અહીંયા 12માંથી 9 જશે તો 3 વધશે, પછી -18માંથી 15 જશે એટલે -3 વધશે અને +3 વધશે અને અહીંયા વધશે -6. માટે આન્સર આવશે, મૂલ્ય આવશે આનું 0 આવશે. ત્યાર પછી એક્સનું મૂલ્ય શોધો. 7મામાં 2 રકમ છે, એક્સનું મૂલ્ય શોધો. અહીંયા આપણે સામસામે સાદરૂપ આપીશું એટલે ક્રોસ ગુણાકાર કરીશું એટલે આ 2 અને -5 × 20. અહીંયા આનો ગુણાકાર કરીશું 2x² -24. માટે આ 2x² અને આ પહેલાં લખીએ તો
18 બરાબર 2x² -24 અને માટે બધામાંથી 2 કાઢી નાખીએ પહેલાં, કારણ કે કોમન નીકળે છે એટલે -9, ટૂંકમાં સાદરૂપ આપવાનું છે x² -12 માટે x² બરાબર 12 - 9 માટે x² બરાબર 3 માટે અહીંયા xનું મૂલ્ય આવશે x બરાબર ±√3 આવશે. એવી રીતે સાતમાની બીજી રકમમાં પણ એવું કરીશું. 5 દુ 10 -4 તરી 12. આ ઓરિજિનલ માઇનસ એની ફોર્મ્યુલામાં છે ક્રોસ ગુણાકાર કરતાં. 5x -3 દુ 6x, અહીંયા વધશે -2, અહીંયા વધશે -x માટે x બરાબર આવશે 2, xનું મૂલ્ય આવશે 2 આવશે. એવી રીતે છેલ્લી 8મી રકમ છે એ MCQ છે. એમાં પણ આમાં ત્રિહાર નિશ્ચાયકને સરખાવેલા છે, તો xનું મૂલ્ય શોધો. અહીંયા પણ આપણે આ રીતે કરીશું. x ગુણ્યા x એટલે x² -18 દુ 36, એવી રીતે 6 ગુણ્યા 6 36 અને -18 દુ 36 માટે x² -36 બરાબર 0 માટે x² બરાબર 36 અને માટે x બરાબર આપણી પાસે થશે ±6 આવશે, ±6 આવશે. એટલે ઓપ્શન આપણો બી અહીંયા સાચો પડશે. આ રીતે આખું 4.1 સ્વાધ્યાય કરવાનું.